નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે એક બાળક પોતાના દાદા દાદી સાથે મંદિરમાં જાય છે. ત્યાં જઈને શું શું કરે છે એ આ ગીતમાં જ સાંભળીએ. આ ગીત કવયિત્રી કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે લખ્યું છે અને પર્વતની ટોચે એવા બાલકાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. દાદા દાદી સાથે આજે હું મંદિરમાં જઈશ. દાદા દાદી સાથે આજે હું મંદિરમાં જઈશ. ટન 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 ઘંટ વગાડી હું આરતી લઈશ. ટન 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 ઘંટ વગાડી હું આરતી લઈશ. રામ સીતા ને લક્ષ્મણ સાથે હશે એક હનુમાન. એક એક મોતી તોડીને શોધે છે ભગવાન. રામ સીતા ને લક્ષ્મણ સાથે હશે એક હનુમાન. એક એક મોતી તોડીને શોધે છે ભગવાન. હું ત્યાં જ આશીષ નમાવી ટેક સાચની લઈશ. હું ત્યાં જ આશીષ નમાવી ટેક સાચની લઈશ. દાદા દાદી સાથે આજે હું મંદિરમાં લઈશ. દાદા દાદી સાથે આજે હું મંદિરમાં જઈશ. ગણેશજીના ચરણોમાં હું દેખીશ નાનો ઉંદર. ભજી લઈશ જલધાર ઝીલતા ભોળા ભોળા શંકર. ગણેશજીના ચરણોમાં હું દેખીશ નાનો ઉંદર. ભજી લઈશ જલધાર ઝીલતા ભોળા ભોળા શંકર. દુઃખો દૂર જગતના કરજો એમ પ્રભુને કહીશ. દુઃખો દૂર જગતના કરજો એમ પ્રભુને કહીશ. દાદા દાદી સાથે આજે હું મંદિરમાં જઈશ. હશે ફરકતી ધજા ઉપર ને હશે કળશ ચમકંતો. રામ નામ જપતા જપતા જ્યાં આશીષ આપે સંતો. હશે ફરકતી ધજા ઉપર ને હશે કળશ ચમકંતો. રામ નામ જપતા જપતા જ્યાં આશીષ આપે સંતો. શ્લોક ગીતાના ગાઈને હું કૃષ્ણ પછીથી થઈશ. શ્લોક ગીતાના ગાઈને હું કૃષ્ણ પછીથી થઈશ. દાદા દાદી સાથે આજે હું મંદિરમાં જઈશ. દાદા દાદી સાથે આજે હું મંદિરમાં જઈશ. દાદા દાદી સાથે આજે હું મંદિરમાં જઈશ. ટન 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 ઘંટ વગાડી હું આરતી લઈશ. ટન 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 ઘંટ વગાડી હું આરતી લઈશ. અસ્તુ.